ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર 1 to 8 ચેપ્ટર સુધી આપણે ભણી ગયા. ત્યાર પછી આપણે 9th ચેપ્ટર કાવ્ય હાથ મેળવીએ વિશે અભ્યાસ કરશું. હાથ મેળવીએ કાવ્યના લેખકનું નામ છે નિરંજન ભગત. તેમનો જન્મ થયો હતો તારીખ 19/5/1926ના રોજ. સૌપ્રથમ આપણે આ કાવ્ય વિશે થોડુંક જાણી લઈએ, ત્યાર પછી આપણે કવિનો પરિચય વિશે એક્સપ્લેન કરશું, કવિના પરિચય વિશે આગળ ભણશું. પ્રસ્તુત કાવ્ય હાથ મેળવીએ એક નાનકડું ઉર્મી કાવ્ય છે. કવિએ હાથને હૃદય ભાવનું પ્રતીક બનાવ્યું છે અને કવિ આ કાવ્ય દ્વારા એવું સમજાવવા માંગે છે કે કવિ હાથ દ્વારા બીજાના હૃદય સુધી પહોંચવા માંગે છે, ભલે તે પછી અજાણ્યો વ્યક્તિ કેમ ન હોય. કવિ આ ઉર્મી કાવ્યમાં એવું કહેવા માંગે છે કે તમારા હાથમાં ધન, સત્તા, કીર્તિ બધું હશે, પરંતુ તમારે તો તમારો મૈત્રીપૂર્ણ હાથ જ જોઈએ. એ વાતને ખૂબ જ સરસ રીતે આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાએ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે સાથે સૌ સાથે નિસ્વાર્થ ભાવથી નિસ્વાર્થ મૈત્રી ભાવ રાખવો એ આ કાવ્યનો સાર છે એવું આપણે કહી શકીએ. તો આ કાવ્યની અંદર નિસ્વાર્થ મૈત્રી ભાવની લાગણી છુપાયેલી છે અને ભલે સામેવાળું વ્યક્તિ અજાણ્યું કેમ નહીં હોય, છતાં પણ એમની સાથે મૈત્રી ભાવ પ્રકટ કરવાનો પ્રયત્ન કર્યો છે. એમના વિવેચન ગ્રંથો છે અને તેમને એટલે કે કવિ નિરંજન ભગતને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. હવે આપણે કેટલાક તેમને લખેલી ગુજરાતી સાહિત્યની કૃતિઓ ને આપણે જોઈશું. તેમને લખેલી વિવેચન ગ્રંથ સ્વાધ્યાય લોક ભાગ 1 થી 8 આ તેમનું લખેલું પુસ્તક છે કે જે સ્વાધ્યાય લોક ભાગ 1 આના જેવું બીજું પણ પુસ્તક લખેલું છે, બીજો ભાગ લખેલો છે. ત્યાર પછી ત્રીજા નંબરનો ભાગ તેમને લખ્યો છે, ભાગ 4 તેમણે લખ્યો છે, ભાગ 5 અને અહીં મેં તમારી સામે સ્વાધ્યાય લોક ભાગ 8 એટલા માટે સ્વાધ્યાય લોક ભાગ 1 થી 8 સુધી તેમણે લખ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ તો તેમણે છંદો લઈ આ પુસ્તક પણ તેમણે લખ્યું છે, તેમણે પ્રકટ કર્યું છે. ત્યાર પછી આ કિન્નરી, નિરંજન ભગતના અલ્પવિરામ, 33 કાવ્યો, છંદોલય, આધુનિક કવિતાઓ તેમણે લખી છે. તેમણે યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતાઓ પણ તેમને વિવેચન ગ્રંથો લખ્યા છે. મીરાબાઈ. પ્રસ્તુત પાઠ્યપુસ્તક જેટલા પણ તેમને લખ્યા છે તે બધા મેં અહીં રજૂઆત કર્યા છે. ત્યાર પછી આપણે સેકન્ડ પેરેગ્રાફ કે આપણે કાવ્યની અંદર કઈ વાતને ભણવાના છે તે વિશે આપણે હવે આગળ ભણીએ. 9th કાવ્ય ઉર્મી કાવ્ય હાથ મેળવીએના લેખકનું નામ છે નિરંજન ભગત. તેમનો જન્મ થયો હતો 19/5/1926ના રોજ. તમે જોઈ શકો છો નિરંજન ભગતનો પિક મેં અહીં રજૂ કર્યો છે કે નિરંજન ભગતનું જન્મ 1926માં અને તેમનું મૃત્યુ 2018માં થયું હતું. આ પણ નિરંજન ભગતનો જ એક પિક તમારા સામે પ્રસ્તુત કરવામાં આવેલ છે.
જેટલા પણ અહીં પીક પ્રસ્તુત કરવામાં આવે છે તે આપણા ગુજરાતી સાહિત્યના કવિ નિરંજન ભગત તરીકે આપણા ગુજરાતી સાહિત્યને ખૂબ જ આગળ લઈ જવામાં તેમને સૌથી મહત્ત્વપૂર્ણ મોખરું સ્થાન દર્શાવે છે. નિરંજન નરહરિ ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રકટ થયો છે. કે અહીં નિરંજન ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈને એક નવો કાવ્ય સંગ્રહ પ્રકટ કર્યો હતો. તેનું નામ હતું છંદોલય. તેમાં પ્રવાલદ્વીપ અને 33 કાવ્યો પણ સમાયા છે. સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ તેમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક, ભાગ 1 થી 8. કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનનું મહત્ત્વ સ્થાપ્યું છે. અહીં હાથ હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા કશું નથી જોઈતું, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. હવે પ્રસ્તુત કાવ્ય ઉર્મી કાવ્યની અંદર કવિએ ભાવ સંવેદનાનું મહત્ત્વ આપ્યું છે. એક ખૂબ જ સરસ કાવ્ય રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો છે તેમણે, અને તેમની અંદર વિશેષ મહત્ત્વ મૈત્રીપૂર્ણ હાથ તેમને જોઈએ છે. સામેવાળા વ્યક્તિ પાસે કેટલી ધન, કેટલી સંપત્તિ, તેની સત્તા, એમનામાં તેમને કોઈ જ પ્રકારનો ઇન્ટરેસ્ટ નથી. તેમને સૌથી વધારે મહત્ત્વ કઈ બાબતને આપ્યું છે તો કે નિસ્વાર્થ જે મૈત્રી ભાવ છે, નિસ્વાર્થપણાની જે મિત્રતા છે એને વિશેષ મહત્ત્વ આપ્યું છે. અને આ કાવ્ય ખૂબ જ સરસ રીતે રજૂઆત કરવામાં આવ્યું છે. અને કવિ સાથે સાથે શું કહે છે કે હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. કવિ કહે છે કે હું સામેથી હાથ લંબાવું છું મિત્રતા માટે, અને હું સામેથી હાથ લંબાવીને તમારી પાસે એટલી જ આશા રાખું છું કે હું તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. તેમાંથી હૃદયૈક્ય કેળવવાનો કવિનો મનોરથ પ્રકટ થયો છે. તે નોંધપાત્ર છે કે પ્રસ્તુત કાવ્યની અંદર કવિની માત્ર એક જ ઈચ્છા છે કે તેઓ સામેવાળા વ્યક્તિને હૃદય સ્પર્શ કરી શકે. તેઓ નિસ્વાર્થપણાથી મિત્રતા નિભાવવા માંગે છે. અને તેમાંથી હૃદય ઐક્ય કેળવવાનો કે સૌનું હૃદય એક સમાન છે એવી ભાવનાને કેળવવાનું આ કાવ્યની અંદર તેમણે પ્રયત્ન કર્યો છે. હવે આપણે ત્યાર પછી કાવ્યની સમજૂતી જોઈએ. કવિ નિરંજન ભગતનું પ્રસ્તુત ઉર્મી કાવ્ય લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી, કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંય ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું નથી હોતું તમારા હાથમાં? હવે આપણે આટલી કાવ્ય પંક્તિને સમજીએ તો અહીં કવિ નિરંજન ભગત શું કહેવા માંગે છે કે હું સામેથી હાથ લંબાવીને કહું છું, હું સામેથી મારો હાથ લંબાવું છું. અહીં હાથ લંબાવવાનો મતલબ કે અહીં કવિ સામેથી મિત્રતા માટે હાથ લંબાવે છે. ભલે પછી સામેવાળું વ્યક્તિ કોઈ અજાણ્યું વ્યક્તિ કેમ ન હોય, છતાં પણ કવિ સામેથી હાથ લંબાવીને તેઓ મિત્ર બનવા માંગે છે, મિત્ર બનીએ એવું કહે છે. અને સાથે સાથે શું કહે છે કે કહો શું મેળવી લેવું હશે મારે? કે હવે કોઈ અજાણી વ્યક્તિ આપણી સામે આવીને આવી રીતે હાથ લંબાવે અને કહે કે મારે તમારી સાથે મિત્રતા કરવી છે, તો આપણે તો પહેલાં વિચારશું કે હું તો આ વ્યક્તિને કોઈ દિવસ જાણતો નથી, ઓળખતો નથી કે ઓળખતી નથી,
તો આપણા મનની અંદર પહેલાં તો સવાલ આ આવશે કે આ વ્યક્તિ મારા પાસેથી શું ઈચ્છે છે? કંઈક ચોરી તો નથી કરવાનો, મારી પાસેથી કંઈક પૈસા તો નથી લૂંટી લેવાનો? પહેલો મનની અંદર આપણો પ્રશ્ન તો આ જ ઉત્પન્ન થશે, રાઈટ? અહીં કવિ એ જ વાત એક્સપ્લેન કરે છે કે કહો શું મેળવી લેવું હશે મારે, એટલા માટે હું મારો હાથ લંબાવું છું મિત્રતા માટે. તમારા હાથમાં તો કેટલું એમ કવિ સાથે સાથે શું કહે છે કે તમારા હાથમાં તો કેટલું વસ્તુ છુપાયેલું છે. તમારા હાથમાં ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. કીર્તિ એટલે ખ્યાતિ, નામના આપણે કહી શકીએ. અહીં લેખક શું કહે છે કે તમારા હાથમાં તો ઘણી બધી બાબતો છુપાયેલી છે. કવિ શું કહે છે આગળ કાવ્ય પંક્તિમાં? તો જોઈએ કે મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. ના ના, આપણા આ બે ખાલી હાથમાંય કેટલું છે. અહીં કવિ શું કહે છે કે તમારી પાસે ધન, સત્તા, કીર્તિ બધી વસ્તુ હશે, મારે એમાંથી કંઈ જ વસ્તુનું કામ નથી. મને તમારી પાસે ધન હશે ઘણું, તમારી સત્તા હશે, તમારી નામના, તમારી કીર્તિ, એમાંથી મને કંઈ જ વસ્તુની જરૂર નથી. માત્ર ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. ખાલી તમારો હાથ એટલે કે માત્ર મને તમારા પાસેથી એક નિસ્વાર્થ મિત્રતા ચાહીએ. એક નિસ્વાર્થ મિત્ર ભાવ, જે લાગણી હોય છે, મને એ જોઈએ છે. પછી આગળ શું કવિ કહે છે કે ના ના, આપણા આ બે ખાલી હાથમાં એ કેટલું છે. કવિ શું કહે છે કે ના ના, આપણા બે ખાલી હાથ ભલે દેખાય છે ખાલી, પણ એની અંદર કેટલી બધી વસ્તુ છુપાયેલી છે. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો. આપણા આ બે ખાલી હાથમાં ઉષ્મા અને થડકો છુપાયેલો છે. ઉષ્મા એટલે કે ગરમાવો, હૂફ. હવે થડકો એટલે કે થડકવું, તે આપણે આછી ધ્રુજારી કહી શકીએ. ત્યાર પછી અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ. કવિ શું કહે છે કે આપણા આ બે હાથ દ્વારા આપણે પરસ્પરના હૃદયના ભાવ મેળવીએ, એટલે કે હૃદય સુધી પહોંચીએ. અને ત્યાર પછી અને બિન આવડત સારું, નઠારું કેટલુંય કામ કરતા. અહીં કવિ શું કહે છે કે આ બે ખાલી હાથમાં તે કેટલું બધું છુપાયેલું છે. આપણે નરી આંખે જોતા સૌના હાથ ખાલી દેખાતા હોઈએ છીએ. આપણે રિયલમાં બધાના હાથમાં હાથ જોઈએ તો બધાના હાથ ખાલી હોતા હોય છે. શું આ બે ખાલી હાથમાં કશું નથી? આપણે શું વિચારીએ છીએ? આપણા ખાલી હાથમાં કશું નથી, પણ આપણે આપણા આ બે હાથ દ્વારા ધારે તો આપણી લાઈફને બેસ્ટ બનાવી શકીએ છીએ. આપણા આ બે હાથ દ્વારા આપણે સારા ભલાઈના કામો કરી શકીએ છીએ, તેમજ બુરાઈના કામો પણ આપણા હાથો દ્વારા થતા હોય છે. આ હાથમાં કેટલી બધી વસ્તુ છુપાયેલી છે જે અદૃશ્ય છે. ધન, સત્તા, કીર્તિ, આ બધી વસ્તુ આપણે આપણા આ હાથ દ્વારા જ પ્રાપ્ત કરીએ છીએ. આપણા સમાજની અંદર આપણું સારી એવી નામના, આપણું સારું એવું સ્ટેટસ જો બનાવવું હોય તો આપણે આપણા આ હાથ દ્વારા જો કંઈક સારા કાર્ય કરશું તો ઓટોમેટિક સમાજની અંદર આપણી નામના, આપણી પ્રશંસા થશે. અને જો આપણે આ જ હાથ દ્વારા ખરાબ કામ કરશું તો આપણા સમાજની અંદર આપણું નામ એવી જ રીતે સ્થાપિત થશે. તો આપણા આ બે હાથની અંદર ભલે કશું કંઈ વસ્તુ નથી દેખાતું, પણ આપણે ધારીએ તે વસ્તુ હાંસિલ કરી શકીએ છીએ આપણા આ બે હાથ દ્વારા. એ જ વાત અહીં એક્સપ્લેન કરવામાં આવેલું છે કે આ હાથ વડે મનુષ્ય સદકર્મો કરી શકે છે, તે ધન પ્રાપ્ત કરી શકે છે, સત્તા પ્રાપ્ત કરી શકે છે, કીર્તિ પ્રાપ્ત કરી શકે છે. આ હાથ જે છે એ નઠારા કામ પણ કરી શકે છે, ધન, સત્તા, કીર્તિ ગુમાવી પણ શકે છે ધારે તો અહીં આપણે ભલે આપણા આ હાથને ખાલી કહી શકીએ, પણ અહીં આપણા હાથ ખાલી નથી રહેતા. આપણે ધારે તે વસ્તુ આ હાથ દ્વારા આપણે હાંસિલ કરી શકીએ છીએ. એટલા માટે જ કવિ કહે છે કે ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું નથી હોતું તમારા હાથમાં, તમે ધારે તે પ્રાપ્ત કરી શકો છો તમારા બે આ હાથો દ્વારા. ભલે આપણા હાથોમાં કંઈ દેખાતું નથી, પણ આપણે ધારે તે વસ્તુ આપણે આ હાથો દ્વારા હાંસિલ કરી શકીએ છીએ. ખૂબ જ સરસ પંક્તિની શરૂઆત અહીં કરવામાં આવેલી છે. કવિ નિરંજન ભગતે ખૂબ જ સરસ રીતે એક્સપ્લેન કર્યું છે અને આપણને આપણા જીવનને ખરેખર એક સમજવા જેવી બાબત આપણને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો છે.
આપણા આ હાથ કેળવીએ. અને સાથે સાથે કવિ શું કહે છે કે આપણા આ બે હાથ બિન આવડત સારું નઠારું એવું કેટલુંય કામ કરતાં આપણા આ બે હાથ મેળવીએ આપણે મિત્રતા ના નિસ્વાર્થ ભાવમાં ભળીએ. હવે અહીં કવિ બે હાથનું શું કીધું છે કે આપણા આ બે હાથ દ્વારા બિન આવડત એટલે કે કોઈ દિવસ આપણે કામ ન કર્યું હોય એવા કામ પણ આપણે આ બે હાથ દ્વારા શીખી જઈએ છીએ. સારા કામો પણ આપણે હાથ દ્વારા કરીએ છીએ, બીજાઓને દુઃખી પણ આપણે હાથ દ્વારા જ કરીએ છીએ. તો આપણા આ હાથ જે છે એ કેટલાય કામો કરતા હોય છે. તો આપણા આ બે હાથ દ્વારા હૃદયના પરસ્પરના હૃદયના ભાવને આપણે મેળવીએ. સાથે સાથે પછી કવિ શું કહે છે કે અજાણ્યા છો ભલે. હવે અહીં વાત એક્સપ્લેન કરવામાં આવી છે કે ભલે તમે અજાણ્યા છો મારાથી, હું તમને નથી ઓળખતો કે તમે મને નથી ઓળખતા, છતાં પણ આપણે મિત્રતાના નિસ્વાર્થ ભાવમાં ભળીએ. તો એ જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. કે તમે ભલે અજાણ્યા છો છતાં પણ હું સામેથી હાથ લંબાવીને તમને મિત્રતા માટે હું હાથ મારો આગળ લંબાવું છું, અને તમે પણ તમારો હાથ લંબાવો મિત્રતા માટે. નિસ્વાર્થ મિત્ર ભાવ તમે પણ પ્રકટ કરો. પ્રસ્તુત કાવ્યની અંદર બંનેના પરસ્પર હૃદયના ભાવને મેળવવાનું જે કવિએ ખૂબ જ સરસ રીતે લખાણ અહીં રજૂ કર્યું છે તે કાવ્ય આપણે અહીં સમજ્યા.